અલ્યા ભાઈ હું કંટાળ્યો હવે કેદી થાય બધું યાર મારે જાવું ઘરે યાર એ ભાઈ તારે ઘરે નથી જવાનું મેં તને કીધું તું ને તારે મારી ભેગું રહેવાનું છે યાર જો એક વાર છે ને ખાલી મારા કાકા આખી જમીન જાયદાદ આ મકાન આ ભેંસું આ બધુંય મારા નામે કરી દે ને પછી આપણે લીલા લેર દેવો સુપરસ્ટાર છું કેદી પણ હવે ઈ થાય વન ડે થાય હો બેસ તું હોસલો રાખ હોસલો ઓ મિસ્ટર અહીંયા હું છે અંદર હું જાવું છે એ મિસ્ટર ગિવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ ભાઈ રિસ્પેક્ટ ની માને ક્યાં હાલે તું કે તારે ક્યાં જાવું છે હું છું ઘનશ્યામ ઇન્ટરનેશનલ જ્વેલ થી મતલબ કે હું છું ઘરેણા સાફ કરવા વાળો બહુ ખતરનાક સોની આ તો ખતરનાક સોની હોય તો બહાર જઈને ઘરેણા સાફ કર અહીંયા કોઈને ઘરેણા સાફ નથી કરાવ તું નહીં કરો એ એક મિનિટ હો એલા એ આ તારા ડોહો નથી તારો કાકો હા એલા એની પાસે ઘરેણા આવી છે ને આ તો ઘરેણા તો હોય તો તું એને હે ને આની પાસે સાફ કરાવી લે ને એલા તું ખુશ થઈ જાય પછી તારા નામે બધું કરી દે એલા હા એ આંબી એને મને એમ કીધું તું કે તમે છે ને લાયક બનો લાયક તો આ કામ લાયક નું છે કારણ કે ઘરેણા તો બહુ જૂના આવી છે એમાં ધોવાઈ જાય ને ચમક પાછી આવી જાય એને એમ થાય કે હવે આ છોકરો લાયક થઈ ગયો એ ઉભો રે તું ઉભો રે અને હે ને તારા કાકા ને એમ જ કહેજે ને કે આ અમારો દોસ્તાર હે હું એવો સાફ સફાઈ કરું છું ને કે તારા કાકા જોઈને રાજી થઈ જાય હું ડાન્સ કરીને બતાવું એ તારે ડાન્સ કરીને નથી બતા તું ઉભો રે એ તું અહીંયા વચ્ચે અને હું કહું છું જો મારા કાકા સામે તારે એમ કહેવાનું કે તું મારો દોસ્તાર છો રેડી એનાથી મને શું ફાયદો અરે ફાયદો કાઈ નહીં તારું કામ થઈ જાય ને તને અમે પૈસા આપશો ને ઘરેણા સાફ થઈ જાય ને મારું કામ હા થઈ જાય ઘરેણા સાફ હાલ વાહ ગુડ આઈડિયો વાહ ભાઈ વાહ ખેતરે લીલા લેર હો બાકી મોજડી આવી ગઈ એ કાકા આઈ ચલા એ કાકા આ મારો દોસ્તાર છે સિટી માંથી આવ્યો છે તો હું શું કરું અરે આ છે ને બહુ મોટો જ્વેલર છે એટલે કે સોની છે અને ઘરેણા સાફ કરવાનું કામ કરે ઓહો એવું છે એમને તો હું શું કરું માલ ચોખ્ખો છે ને અરે હા ભાઈ ચોખ્ખો જ છે બોલ ને ભાઈ તું આગળ અરે એમાં એવું છે કાકા જો તમારા પાસે છે ને ઘરેણા તો હશે જ સોનાના દાગીના તો હશે જ અરે બહુ બધા છે આઈ ચાલા આ તો બહુ બધું છે ને અરે હા ભાઈ ચોખ્ખો છે પણ હવે અરે બહુ બધા દાગીના છે તો એની ઉપર છે ને અત્યારે ધૂળ તો જામી જ ગઈ છે થોડુંક સોનું છે ને આમ નબળું પડી ગયું છે એક કામ કરો આની પાસે છે ને હાઈ ક્લાસ સાફ કરો ધોબડાવી લ્યો એટલે આ છે ને એક નંબર તમારા ઘરેણાનું કામ કરી નાખશે હો વ્યવસ્થિત કામ કરી રાખીશ કારણ કે સાફ સફાઈમાં તો મારું નામ સિટીમાં બહુ જોરદાર છે માલ ચોખ્ખો છે ને ચોખ્ખો છે કહીને હું એક માલ ચોખ્ખો આઈ ચાલા એક કામ કરો માલ ચોખ્ખો હોય તો લઈ આવો હા ઈ સારું થયો તે યાદ દેવરાયો આઠ એ કાકા હા હવે હું થોડો આમ ઓલો થતો જાઉં છું ને લાયક ભવિષ્યમાં ખબર પડે બેટા વાહ ઈ તો હમણાં ખબર પડશે જ. માલ ચોખ્ખો છે ને એ ભાઈ માલ ચોખ્ખો છે તું શાંતિ રાખ ને હમણાં આવીને તો એક નંબર ચમકાવી દેજે રેડી અરે એવો ચમકાવું ને કે જિંદગી ભર ચમકતા જ રહેશે વાહ બસ મારા કાકા છે ને એમાંથી ઇમ્પ્રેસ થઈ જવા જો તમ તારે અરે એવા ઇમ્પ્રેસ થાય ને કે આખી જમીન જાયદાદ બધું તારા નામે કરી દે અરે એ કરાવવું છે ઈ જ કરાવવું છે ઈ જ સુપરસ્ટાર જો સંભાળ માલ તો ચોખ્ખો છે ને અરે ભાઈ ચોખ્ખો છે બે તું અહીંયા બે સિટી માંથી આવ્યા ને એટલે એવું બોલતા રહેતા હોય હું આઈ ચાલા હેલો કાકા લઈ આવ્યા દાગીના અરે આને હેને વ્યવસ્થિત સાફ કરી દે અરે એવા સાફ કરીશ ને કે દેખાતા જ બંધ થઈ જાય એટલે કે એમાં જે ધૂળ ચડેલી છે ને એ દેખાતી બંધ થઈ જાય ચમકી જાય અચ્છા એવું હે અરે ઉભો થા હા કાકા બેહો આરામથી એમ નહીં માલ તો ચોખ્ખો છે ને હા પણ ચોખ્ખો હે તું બેટા ઉભો થા ને કા આ તારા ડોહા હે ને મને ઊભા થવા કે બેહવા કે કઈ કરવા નથી દેતો મને હલવી નાખ્યો હે હું ડાન્સ કરીને બતાવ એ ભાઈ તું ઉભો રહો કટોરી લઈને આવો જાવ એ પાણીની કટોરી લઈ લે જાતો જા આવે થોડું કામ કર હવે આખો દી ડિસ્કાર્ડ કરવા હોય ગોળ વાટકો લેજે આ ડોહા એ તો પથારી ફેરવી જેવા હાવ હાલો જમીન ઓલાના નામે નથી કરતો અને ઓલોય પાછો એવો મને હાલો સિટીમાં જવા નથી દેતો આયા ને હલવાઈ ગયો હું તો ડાન્સ કરીને બતાવ હું બતાવે આમાં લ્યો તમારો વાટકો લ્યો વાટકો આવી ગયો હું કાવાનું પકડું એ હું પકડું વડીલ છે વડીલ માણસ ઇમ્પોર્ટેન્ટ પાણી છે ઇમ્પોર્ટેન્ટ પાણી કાકા એ આંબળું વે આ તો મેં કીધું કદાચ ઉંમર થઈ ગઈ નો સાંભળતા હોય આઈ ચાલો હા આ તારો ડોહો ઈ જ છે એ ડો નહીં કાકા છે એમ નહીં કાકા હા આમ આટલી બધી મોટી જમીન જે દેખાય છે અને આ ભેહું ઈ બધી તમારી હા બેટા ઈ વડી મારી છે અને જો આમ છે મારી ગરબાન કાકા ગરદન આમ જ્યાં લગી જગ્યા જાય ને તારી ત્યાં સુધી મારી જમીન છે ત્યાં સુધી હા મારી તો તમારા દીકરા એટલા બધા છે ને અરે દીકરા એકેય નથી બેટા હા લગન નથી હા લગન નથી કર્યા એમાં એવું હે લગન કરીએ ને એટલે જમીનમાં ભાગો
દેવો પડે. અરે હું જેને ગઢડું મારા ગ્લાસમાંથી કોઈને પાણી નથી દેતો અને હું લગન કરીને જમીનના ભાગ દઉં એટલે લગન જ નથી. આ ડોહો તારો કંજૂસ કાકો આલા આ કોઈને પાણીનો ઘૂંટડો નથી પીરાતો તું ઈ રામાં બેઠો કે ઈ તારા નામે જમીન કરશે એની એલા. હા લે યાર મારે સિટીમાં જાવું મારે ઘરે જાવું એલા. એ 2 મિનિટ હું તને હું કહું છું ઈ મને એનો છોકરો માને છે એટલે મને આ જમીનનો વારીસ બનાવશે. તું મૂંગો મારે અહીંયા ઉભો રહે. નહીં કાકા હું તમને શું કહું? અરે હું તમને શું કહું કે અરે તું વાતું જ કરી હું કામમાં કેની ધ્યાન દે. કામ તો ચાલુ જ છે તમારું કામ તો હું પતાવીને જ જઈશ. હું કઈ નવરો નથી કામ કરવા માં. નહીં હાલ તો ચોખ્ખો છે ને. હા ભાઈ ચોખ્ખો જ છે મારો હવે. જો હમણાં જેને કામ પૂરું થઈ જાય અને જેવું કામ પૂરું થાય અને આપણા કાકા ઇમ્પ્રેસ થઈ જાય ને એટલે આખી જમીનનો વારીસ મને બનાવી લે કારણ કે એનું કોઈ વારીસ છે નહીં. પછી તો આપણા આખા જમીનના માલિક હું સુપરસ્ટાર છું. અલા ભાઈ મારે સિટીમાં જવું છે મને જવા દે ફટાફટ યાર. હું ડાન્સ કરીને બતાવું. એ ના ના ડાન્સ કરીને નથી બતાવો તું અહીંયા ઊભો રહ્યો અને તું એમ સિટી ન જાતો આજ પછી તને દઈ હો તમ તારે. રાખી કાઢી દો વાટકો હે. હું તે ઇમ્પોર્ટેડ પાણી છે ને એટલે ઈ ઘરેણા થોડીક વાર એમાં પલાળીને રાખવા પડે તો એની ધૂળ છે ને એ બધી નીકળી જાય. એમ નહીં કાકા હું એમ વિચારતો હતો કે યાર મારી પણ એવી ઈચ્છા હતી કે હું પણ આવી વાડી ખેતર લઉં અને જમીન જાયદાદ લઉં. અરે અમારી બી એ જ ઈચ્છા છે એટલે તો હું અહીંયા કેટલા દીથી પડ્યો છું. અને હું હાલવાનો છું મારી સિટીમાં જવું છે. હે હું બોલ્યા તમે બે? એ કાઈ નહીં કાકા કાઈ નહીં. એ તમે હું કહેતા હતા? માલ તો ચોખ્ખો છે ને. અરે હું એમ કહું છું વાડી યાર બહુ સારી છે અને મને આમ થઈ છે કે આમ જરાક મોઈનો કરી આટો બાટો મારી યાર વાડીનો યાર. અરે મારવાનો જોઈએ હું કામ ને આપણી જ વાડી છે ઘરની વાડી છે. હાલો હાલો. એ હું છે તો કામ કરી દો હે. અરે કાકા ચાલુ જ છે. કામ તો ચાલુ જ છે ને એને નો કીધું 5 મિનિટ આમાં ભીગોવા પડે. વાત સાંભળો તમારું કામ છે ને એ પતાવીને જ જઈશું. હે વ્યવસ્થિત સાફ કરીને જ જઈશ. ટેન્શન માં લ્યો તમે. હા હાલો હાલો આપણે ચક્કર મારી હાલો. એવું છે હાલો. હાલો. વાત આવને. ચાલો કરો વાડી. ડાન્સ કરીને બતાવ. હાલ નહીં હવે. જોવા આ વાડીનો બોર 150 ફૂટ ઊંડો છે 150 ફૂટ હો. પાણી ઘટે જ નહીં ને ફૂલ પાણી વાળી જમીન હો. અને આમ જોવો લીલું છમ નારિયેળીની વચ્ચે એક નંબર ખેતર હો મારું. એટલે આપણું એમ પણ આમ તો ફ્યુચરમાં આપી જ દેવાના છો ને. એ કાઈ નહીં એમ નહીં કાકા આ ઠમલે આ ખેતર આમ કેટલું હોય છે કેટલા વીઘા છે આમ તને જમીનમાં ખબર પડે? ખબર તો નથી પડતી તો હું તું કે કેટલા વીઘા છે તું તારું કામ કરીને લા. હાઈ ચાલો. અરે આવા ઘરેડા થઈ ગયા ઈ જો હાલ સારું વાલો છે ને ગળું ડાબી દે તારું. હાલ હાલો હાલો તમે તમારું કામ કરો વાંધો નહીં. હા હા આ ઈ હવે આ તારો કાકો ખરો હો ભાઈ બાકી એ હું સાંભળી ગયો. એ બોલાય નહીં વડીલ છે વડીલ માણાને એવું ન બોલાય. મારું થતા એ મારા મારે સિટીમાં જાવ. હા હા આપણે સિટીમાં જવું બસ એકવાર આ બધું નામે થવા દે ખાલી. હાલ હાલ. એ કાકા આ હું છે એ આવો જલ્દી. હું છે જે હું એ અહીંયા જોવો આમ. ખેતરમાં હું હે એ ખેતરમાં નહીં અહીંયા જોવો અહીંયા. આ મારો હળો આ ક્યાં ઘડી ગયો? એનો પગ હલવાઈ ગયો છે. તો કાપી નાખ. કાપી નાખો. અરે ઝાડવું કાપી નાખ કે હું દીધી હે. હાઈ ચાલો. એ હા કાપી નાખો. એમ નહીં હું કહું છું તમને આ જે ઝાડવો છે ને ખરેખર તો એ રોંગ દિશામાં છે એને કાપી નાખો. તું હું છે સલાની જીકે હો તું તારું કામ કર ને. એ તું ઘરે ના ધો જા તું ઘરે ના ધો. પણ આનું એ હું કરી લઈ તું જા. કાકા જરીક તમે કરો ને. આ મારે જ કરવું જો હે ને. હા આવો આ બાજુ. તારા કાકા મારો પગ નો કાપેલા. નહીં પગ નહીં કાપે ઝાડવું કાપશે. નહીં કાકા નહીં. એ રેડી હાલો હવે હાચવીને હાલજે ગમે ત્યાં પગ નો ભરાવતો હાલ તું. આઈ ચાલા. લા તારો કાકો ડોહો કેવો છે મને મારી નાખ્યો લાય તો પગ હલવાનો ને એમાં મને માર્યો એને. આપ હવે હાલ મારે વડીલ સિટીમાં આવ્યો જાવ હે. હાલ. આ હું જે પાણી ફેંકવા માંડ્યો ને આ ફેંક કરી દીધું હે. કામ તમામ કરી નાખ્યું. સાફ કરી નાખ્યા ઘરેણા. વાહ ભાઈ વાહ ઘરેણા સાફ કર્યા ને બરોબર. હા સાફ કરી નાખ્યા. હાલો હવે મારું કામ થઈ ગયું હું નીકળું છું. જો એક હાલ ચોખ્ખો છે ને? અરે ભાઈ હવે તે તો સાફ કર્યા હજી પૂછે કેવો ચોખ્ખો હે? સાફ તો મેં જ કરી નાખ્યા છે કાંઈ વાંધો નહીં હાલો. હું એને પાછો બોલાવ્યો. અરે એમાં એવું છે કે આ જે દાગીના છે ને દાગીના ઈ એને જે આ ધોયા ને એના પૈસા તો દેવાના હોય ને.
તમે પૈસા લીધા વગર ના જતા હતા. બહુ સારા માણસ છો યાર. એમાં એવું છે કે યાર તમે આવી વાડી ખેતરનો મને મુઆયનો કરાવ્યો અને મને ફરાવ્યો ને તો આ મારી મહેનતના પૈસા લેતા જ હું ભૂલી ગયો. લાવો લાવો 1000 રૂપિયા લાવો. અરે मेहनत की मजदूरी दे देनी चाहिए, उसका पसीना सूखे. અત્યારમાંથી પૈસા દઈ દેડી. હા દઈ દો. કેટલા દેવાના? 1000 રૂપિયા આપો ને ખાલી. વાહ ભાઈ વાહ, 1000 રૂપિયામાં દાગીના ધોઈ દીધા. જોયો? મારો દોસ્તારો ઈ મારો. એમ નહીં, માલ તો ચોખ્ખો છે ને. આનું ઘણું દબાવ દે. એ ભાઈ તું નીકળ ભાઈ. જો કાકા ઘરેણા તમારા ધોવાઈ ગયા હો, હાઈ ક્લાસ. કેમ બાકી ધોઈ નાખ્યા ને મારા દોસ્તાર? ઈ મારો દોસ્તાર. અરે કાકા તમે મને માર્યું કા? તમારું મેં આ કામ કરાવ્યું તોય? બેટા પેલા મને એમ કે હેને ઓલો તારો દોસ્તાર હતો. હા હો, મારો દોસ્તાર હતો, મારો હો, સિટી નો. બસ તો વહી ઈ હેને ગઢડો ઓરિજિનલ દાગીના લઈ ગયો, ડુપ્લિકેટ પકડાવીને વયો ગયો. ડુપ્લિકેટ? હા એ આ તો ડુપ્લિકેટ દાગીના છે. અરે કાકા હું તમને સાચું કહું ને તો ઈ કાઈ મારો દોસ્તાર બોસ્તાર નથી. હવે એને પકડવો ક્યાં? ઓરિજિનલ લઈને હવે આ બધું છે ને આ ગધેડાના ચક્કરમાં તું છે. આ ગધેડાના તું જ કહેતો તો ને કે આની પાસે ધોવડાવો, આની પાસે ધોવડાવો. હું તો ના પાડતો તો એને રેટેથી જ ભગાવી દે. તું લઈ આવ્યો અંદર. ના હે મેં તારા માટે કર્યું હો બધું. તારે આના નજરમાં લાયક તમે બે હેને ડખા કરો બા. તમારા ઓરિજિનલ દાગીના ગયા ને તમે હસો છો? ગાંડા થઈ ગયા. અરે બેટા ઈ હેને ઓરિજિનલ દાગીના નોટા. ઈ હેને થર્ડ ક્લાસ ક્વોલિટીના દાગીના, છેલ્લી ક્વોલિટીના દાગીના હતા, છેલ્લી ક્વોલિટી. છેલ્લી ક્વોલિટીના દાગીના એટલે તમે જે એને દીધા ઈ છેલ્લી ક્વોલિટીના હતા? હા એમાં એવું થયું ને ઈ આવ્યો ને તો ગઢડાને પેલી નજરમાં જ ઓળખી ગયો કે સોની નથી બારવતીયો હે ગઢડો. અને મેં એને થર્ડ ક્લાસ ક્વોલિટીના દાગીના દીધા તોય ઓળખી ન ગયો. એમાં મારો શોખ પાકો થઈ ગયો. અને ઈ જે દાગીના દઈ ગયો ને ઈ તો આપણી ક્વોલિટીના દાગીના કરતાય ક્યાંય હા દાગીના. એટલે આપણે તો ખુશ થવાનું છે સમજાણું કે બૂચ આપણું નહીં એનું લાગ્યું. અને બૂચ તો એને આપણું લાગે જ નહીં બેટા. એમના કઈ ગામડાના માણસો નથી, એમના હું જગો નથી જગો. વાહ ભાઈ વાહ. જોયું? એમના માં બધી જમીનનો માલિક નથી સમજાણું. અને હેને તારે લાયક બનવું ને તો પેલા મહેનત કર, મગજ વાપર, પછી હેને તું લાયક બની શકે. હા હું લાયક બની પછી તમે મને જમીન આપજો. નહીં પેલા લાયક બન પછી વિચારી. એ કાઈ વાંધો નહીં હું લાયક બની. અલ્યો આ લેતા જાવ. એ મૂકી દે આમ, હું કીચામાં મારા આઈ ચાલા એ હું ડાન્સ કરીને બતાવું હવે. એલા એ તું હેને આ ડોહાનું કાઈક કર. તું લાયક બન બાકી હું નાલાયક થઈને હોયો જાવો સિટીમાં યાર. ના તું રે. એમાં એવું છે કે હવે છે ને મને એવું લાગે છે કે ધીરે ધીરે હું લાયક બની જ જાય છો. આમ પણ આજનું જે થયું એમાં નુકસાન તો કઈ થયું જ નથી ને. 1000 રૂપિયા ગયા હવે. ઈ ભાઈ ગયા 1000 રૂપિયા આવશે ત્યારે કરોડો આવશે જમીનના. હું સુપરસ્ટાર છું. ડાન્સ કરીને તો જલ્દી કર દે ભાઈ. હાલો હવે. અરે જોરદાર થઈ ગયો. બાકી આજે ગામડા વાળાને ધરબાવી દીધા દાગીના અને એના ઓરિજિનલ દાગીના ઉપાડી આવ્યો. માલ ચોખ્ખો છે હો. અરે આને વેચી અને પૈસા કમાવી લેવો. બાકી આ જોરદાર ઓરિજિનલ હે આ ક્યાં માલ ચોખ્ખો છે? આ તો બગસરાનો માલ છે. અરે આ ગામડા વાળાનો ભાઈ કોઈ બૂચ ના મારી કે મને એમ કે મેં એના દાગીના ધરબાવી દીધા. આ લોકોએ તો મારો હારો માલ લઈને મને ધરબાવી દીધો. અરે યાર આ લોકોએ તો મને ખસ્તે કુંવર કરી દીધો.